નમસ્કાર મિત્રો, આજના આપણા વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈ ખાતે ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડના એક ટોપિક પ્લમ્બિંગ સેનેટરી ફિટિંગ્સ વિશે ચર્ચા કરીશું. તો સામાન્ય રીતે જોઈએ તો પ્લમ્બિંગ સેનેટરી ફિટિંગ્સ એટલે શું? તો પ્લમ્બિંગ સેનેટરી ફિટિંગ્સ એટલે ઘરની અંદર ચોકસાઈ ચોખ્ખાઈ જાળવવા અને ગંદકી ન થાય એમના માટે જે ફિટિંગ્સ પ્રોવાઈડ કરવામાં આવે, જે ફિટિંગ્સ લગાવવામાં આવે એમને પ્લમ્બિંગ સેનેટરી ફિટિંગ્સ કહેવાય. એક્ઝામ્પલ તરીકે વોશ બેઝિન, કિચન સિંક એક્સેટ્રા એક્સેટ્રા. તો ચાલો આપણે આજનો લેક્ચર પીપીટી દ્વારા સમજીએ. તો આજના લેક્ચરમાં આપણે પ્લમ્બિંગ સેનેટરી ફિટિંગ્સ વિશે મૂળભૂત પરિચય મેળવીશું. પ્લમ્બિંગ સેનેટરી ફિટિંગ્સના પ્રકારો વિશે પરિચય મેળવીશું, જેમાં વોશ બેઝિન, કિચન સિંક, બાથ ટબ, ફ્લશિંગ સિસ્ટમ, વોટર ક્લોઝેટ, યુરિનલ વગેરે વિશે અભ્યાસ કરીશું. અને ત્યારબાદ આપણે પ્લમ્બિંગ સેનેટરી ફિટિંગ્સ વિશેના ટૂંકા પ્રશ્નો એટલે કે MCQનો અભ્યાસ કરીશું. તો પ્લમ્બિંગ સેનેટરી ફિટિંગ્સ એટલે સામાન્ય રીતે જોઈએ તો ઘરગથ્થુ સફાઈ, આરામદાયક સગવડતા અને સ્વાસ્થ્યની જાળવણી માટે ઘરમાં વિવિધ પ્રકારના સેનેટરી ફિટિંગ્સનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો રોજિંદા નિત્યક્રમમાં જે નીચે દર્શાવેલા છે એવા સેનેટરી ફિટિંગ્સનો ઉપયોગ થાય છે, જેમાં આપણે પહેલું વોશ બેઝિન, બીજું છે કિચન સિંક, ત્રીજું છે બાથ ટબ, ચોથું છે ફ્લશિંગ સિસ્ટમ, પાંચમું છે વોટર ક્લોઝેટ અને છઠ્ઠું છે યુરિનલ. તો એમાં આપણે જોશું પહેલું વોશ બેઝિન. તો વોશ બેઝિન એ સામાન્ય રીતે લંબચોરસ અથવા અન્ય ભૌમિતિક ડિઝાઇનવાળો કુંડી આકારનો બેઝિન છે, જે સામાન્ય રીતે ગ્લેઝ્ડ અર્થનવેરમાંથી બનાવવામાં આવે છે. વોશ બેઝિનનો ઉપયોગ આપણે સામાન્ય રીતે હાથ, મોઢું ધોવા માટે કરીએ છીએ. વોશ બેઝિનમાં ઠંડા અને ગરમ બંને પ્રકારના પાણીનો ઉપયોગ કરવા માટે બે નળ અથવા તો એક નળ રાખવાની વ્યવસ્થા હોય છે. નળ ગોઠવવા માટે જુદી જુદી સ્ટાઇલથી સ્લોટ બનાવેલા હોય છે. વોશ બેઝિનના તળિયે એક કાણું એટલે કે હોલ આપેલો હોય છે, જેમાં નીચે બાજુ બહાર આટાવાળી અને ઉપરની બાજુએ વોશ બેઝિનની સપાટી સાથે બંધ બેસતી ધારવાળી વેસ્ટ કપલિંગ બેસાડવામાં આવે છે, જેની સાથે વોશ બેઝિનમાંથી પાણીનો નિકાલ કરવા માટેની ડ્રેનેજ પાઇપ લગાવેલી હોય છે. આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ વોશ બેઝિન આ રીતનું હોય, જેનો આપણે રોજિંદા જીવનમાં પણ ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ બીજું આવે છે કિચન સિંક. તો કિચન સિંકની રચના વોશ બેઝિનને મળતી આવે છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો કિચન સિંક અને વોશ બેઝિન બંનેની રચના એકબીજા જેવી જ હોય. રસોડાના પ્લેટફોર્મ કે લેબોરેટરી વગેરેમાં હાથ ધોવા માટે તેમજ વાસણ સાફ કરવા માટે કિચન સિંકનો ઉપયોગ થાય છે. કોઈ રસોડું હોય તો એના પ્લેટફોર્મ, લેબોરેટરી વગેરેમાં હાથ ધોવા માટે આપણે સામાન્ય રીતે કિચન સિંકનો ઉપયોગ કરીએ. કિચન સિંક ગ્લેઝ્ડ અર્થનવેર કે સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. સિંકની સાઇઝ અને આકાર પ્લેટફોર્મના માપ અને આવશ્યકતા અનુસાર રાખવામાં આવે છે. કિચન સિંક છે એ સામાન્ય રીતે ગ્લેઝ્ડ અર્થનવેર અથવા તો સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવે અને એના આકાર અનુકૂળતા મુજબ રાખવામાં. કિચન સિંક આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ. કિચન સિંક સામાન્ય રીતે ડબલ અથવા તો સિંગલ પણ હોઈ શકે છે. અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ ડબલ પ્રકારનું કિચન સિંક આપણને દર્શાવેલું છે. ઘણી વખત કાસ્ટ ઇન સીટુ કોન્ક્રીટ, માર્બલ, ટેરેઝો કોન્ક્રીટ વગેરેમાંથી પણ આપણે કિચન સિંક બનાવી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ આવે છે બાથટબ. તો બાથટબનો ઉપયોગ સામાન્ય રીતે બાથરૂમમાં સ્નાન કરવા માટે લંબચોરસ કે લંબગોળાકાર આકારના બાથટબનો ઉપયોગ થાય છે.
બાથરૂમમાં સામાન્ય રીતે સ્નાન કરવા માટે લંબચોરસ કે લંબગોળાકાર પ્રકારના બાથટબનો આપણે ઉપયોગ કરીએ છીએ. બાથટબ કાસ્ટ ઇન સિટુ કોન્ક્રીટમાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ તેની સપાટીને માર્બલ અથવા ટેરેઝો વડે ફિનિશિંગ કરીને આકર્ષક અને સુંવાળી બનાવવામાં આવે છે. આધુનિક સમયમાં સ્ટેનલેસ સ્ટીલ, પિત્તળ તેમજ અન્ય ધાતુમાંથી કે ફાઇબર ગ્લાસ, પીવીસી વગેરેમાંથી પણ આપણે બાથટબ બનાવીએ છીએ. અત્યારની કન્ડિશનમાં જોઈએ તો સ્ટેનલેસ સ્ટીલ, પિત્તળ તેમજ અન્ય ધાતુમાંથી કે ફાઇબર ગ્લાસમાંથી અથવા તો પીવીસીમાંથી પણ અત્યારે બાથટબ બનાવવામાં આવે છે. બાથટબને ભરવા માટે અને ખાલી કરવા માટે એક ઇનલેટ અને એક આઉટલેટ રાખવામાં આવે છે, જેના વ્યાસ સામાન્ય રીતે 4 થી 6 સેન્ટીમીટર જેટલા હોય છે. આ ઉપરાંત બાથટબના નિશ્ચિત લેવલ સુધી પાણીની સપાટીએ એક ઓવરફ્લો પાઇપ રાખવામાં આવે છે, જેનાથી વધારાનું પાણી છે એનો બહાર નિકાલ કરવામાં આવે છે. આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ બાથટબ બતાવેલો છે, જેને આપણે રોજિંદા જીવનની અંદર પણ ઉપયોગ થતો જોયેલો છે. ત્યારબાદ આવે છે ફ્લશિંગ સિસ્ટમ. તો ફ્લશિંગ સિસ્ટમ એટલે સંડાસ કે મૂતરણીના પોખરાને સાફ કરવા માટે તેમાં પાણીનું ફ્લશિંગ કરવા માટે ફ્લશિંગ સિસ્ટમનો ઉપયોગ થાય, જે બાબતથી આપણે સજાગ છીએ. સામાન્ય રીતે જોઈએ તો સંડાસ કે મૂતરણીના પોખરાને સાફ કરવા માટે એમાં આપણે પાણીનું ફ્લશિંગ કરીએ છીએ, જેને ફ્લશિંગ સિસ્ટમ કહેવાય. ફ્લશિંગ ટાંકીઓ લોખંડ અથવા તો પોર્સેલિનમાંથી બનાવવામાં આવે છે. તેની સમાસ શક્તિ એટલે કે સ્ટોરેજ કેપેસિટી સામાન્ય રીતે 5 થી 15 લીટર સુધી હોય છે. ફ્લશિંગ ટાંકીને સામાન્ય રીતે ફ્લોર લેવલથી 1.8 થી 2 મીટર જેટલે ઊંચે ફિટ કરવામાં આવે છે. જે ફ્લશિંગ ટાંકી હોય એને ફ્લોર લેવલથી 1.8 થી 2 મીટર જેટલે ઊંચે ફિટ કરવામાં આવે. એમાં પણ આપણે જોઈએ તો યુરોપિયન પેટર્નના સંડાસની ટાંકી ફ્લોર લેવલથી 60 થી 75 સેન્ટીમીટર જેટલી ઊંચાઈએ રાખવામાં આવે છે, અને આ ટાંકી ઓપરેટ કરવા માટે હેન્ડલ અથવા લીવરની વ્યવસ્થા હોય છે. સામાન્ય રીતે આપણે ફ્લશિંગ ટાંકીને 1.8 થી 2 મીટર જેટલી ઊંચાઈએ રાખીએ છીએ, પણ યુરોપિયન પેટર્નની જો સંડાસની ટાંકી હોય તો એમને 60 થી 75 સેન્ટીમીટર જેટલી ઊંચાઈએ રાખવામાં આવે. આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ આ ફ્લશિંગ ટાંકીની ફિગર છે, ફ્લશિંગ સિસ્ટમની ફિગર છે, જેને આપણે સામાન્ય રીતે વોટર ક્લોઝેટની અંદર એનો ઉપયોગ કરીએ છીએ ફ્લશિંગ માટે. આ પણ ફ્લશિંગ સિસ્ટમની જ ફિગર છે, જેને આપણે રોજિંદા જીવનની અંદર જોયેલી છે. ફ્લશિંગ સિસ્ટમમાં તેમાં ઓટોમેટિક ફ્લોટ સાથેની વ્યવસ્થા પણ આપેલી હોય છે. એકવાર ફ્લશ કર્યા બાદ તે સ્વયં કાર્ય કરે છે અને 10 થી 15 મિનિટમાં ફરીથી રિચાર્જ થઈ જાય છે. સામાન્ય રીતે જોઈએ તો ફ્લશિંગ સિસ્ટમ 2 પ્રકારની હોય છે, જેમાં આપણે વાલ્વ વગરની બેલ ટાઈપ ફ્લશિંગ ટેન્ક અને બીજી છે વાલ્વ ફિટ કરેલી સપાટ તળિયાવાળી ફ્લશિંગ ટેન્ક. તો આ 2 પ્રકારની ફ્લશિંગ ટેન્કનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ વોટર ક્લોઝેટ. તો આ પ્રકારના સેનેટરી ફિટિંગ્સમાં પોખરામાં માનવ મળ સીધો જ જાય છે અને તેની સાથે વોટર સીલ ધરાવતી ટ્રેપ જોડેલી હોય છે, જેના મારફત સોઇલ પાઇપમાં થઈને મળવાહીમાં માનવ મળ જાય છે. આ રીતનું આખું એરેન્જમેન્ટ કરેલું હોય, જેને આપણે વોટર ક્લોઝેટ કહીએ. વોટર ક્લોઝેટ સામાન્ય રીતે 2 પ્રકારના હોય છે, જેમાં પહેલું છે ભારતીય ટાઈપ અથવા સ્ક્વેટિંગ ટાઈપ વોટર ક્લોઝેટ, અને બીજું છે યુરોપિયન ટાઈપ અથવા પેડેસ્ટલ ટાઈપ કે હોસ ડાઉન ટાઈપ વોટર ક્લોઝેટ. આ 2 પ્રકારના વોટર ક્લોઝેટનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે છે. આ પહેલું આપણે જોઈ શકીએ છીએ, આ ઇન્ડિયન ટાઈપ વોટર ક્લોઝેટ છે. ત્યારબાદ જે આપણને આ ફિગરમાં દેખાય છે આ યુરોપિયન ટાઈપ વોટર ક્લોઝેટ છે. આ બંને પ્રકારના વોટર ક્લોઝેટનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે છે.
ત્યારબાદ આવે છે નેક્સ્ટ ટોપિક યુરિનલ. તો લેવેટરી બ્લોકમાંથી મૂત્ર નિકાલ કરવા માટે મૂત્રણી એટલે કે યુરિનલનો ઉપયોગ થાય છે. યુરિનલ જુદા જુદા આકારના અને જુદી જુદી સાઇઝના બનાવવામાં આવે છે. નીચે જણાવેલ પ્રકારના યુરિનલનો ઉપયોગ પ્રચલિત છે. એમાં પહેલો પ્રકાર છે બાઉલ ટાઈપ યુરિનલ. તો બાઉલ ટાઈપ યુરિનલમાં પહેલો પ્રકાર આવે છે ફ્લેટ બેક ટાઈપ. તો ફ્લેટ બેક ટાઈપના યુરિનલમાં સામાન્ય રીતે યુરિનલનું માપ મિનિમમ 43/26/35 સેન્ટીમીટર જેટલું રાખવામાં આવે છે. એ જ રીતે આ આપણે જોઈ શકીએ છીએ ફિગરમાં, આ ફ્લેટ બેક ટાઈપ યુરિનલ છે કે જેમાં એમનો બેક સાઈડ છે એ ફ્લેટ આપેલી હોય છે. ત્યારબાદ આ છે એંગલ ટાઈપ યુરિનલ. તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે એમની જે બેક સાઈડ છે એ થોડી એંગલવાળી આપેલી હોય છે, એટલે એમને એંગલ ટાઈપ યુરિનલ કહેવાય છે. તો જુઓ, બીજું કીધું છે એ છે એંગલ બેક ટાઈપ. એંગલ બેક ટાઈપના યુરિનલનું માપ સામાન્ય રીતે 34/43/26.5 સેન્ટીમીટર જેટલું રાખવામાં આવે છે. તો આ બાઉલ ટાઈપ યુરિનલમાં બે પ્રકાર આવે છે, ફ્લેટ બેક ટાઈપ અને એંગલ બેક ટાઈપ. તો ફ્લેટ બેક ટાઈપ યુરિનલમાં યુરિનલ છે એનો બેક સાઈડ છે એ ફ્લેટ આપેલો હોય, જ્યારે એંગલ બેક ટાઈપ યુરિનલમાં યુરિનલનો જે બેક સાઈડ છે એ ફ્લેટ ન હોતા થોડો એંગલમાં હોય. આટલો બંનેમાં ડિફરન્સ છે. ત્યારબાદ બીજો પ્રકાર આવે છે સ્લેબ ટાઈપ યુરિનલ. તો સ્લેબ ટાઈપના યુરિનલનું માપ સામાન્ય રીતે 60/100 સેન્ટીમીટર જેટલું હોય છે. આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ આ જે યુરિનલ આપેલું છે એ સ્લેબ ટાઈપનું યુરિનલ આપેલું છે. ત્યારબાદ જે ત્રીજો પ્રકાર આવે છે સ્ટોલ ટાઈપ. તો સ્ટોલ ટાઈપના યુરિનલનું માપ સામાન્ય રીતે સિંગલ માટે 114/46/60 સેન્ટીમીટર રાખવામાં આવે છે. આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ અહીંયા સ્ટોલ પ્રકારનું યુરિનલ આપણને બતાવેલું છે, જેમાં જો અહીંયા સ્ટોલ પાડેલા છે એમ અલગ અલગ સ્ટોલ પાડેલા હોય એટલા માટે આમને સ્ટોલ ટાઈપ યુરિનલ કહેવાય છે. ત્યારબાદ ચોથું આવે છે સ્ક્વેટિંગ ટાઈપ યુરિનલ. તો સ્ક્વેટિંગ પ્લેટ ટાઈપના યુરિનલનું માપ સામાન્ય રીતે 60/35 સેન્ટીમીટર અને 45/35 સેન્ટીમીટર જેટલું રાખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે દરેક યુરિનલની સફાઈ માટે તેની સાથે ફ્લશિંગ સિસ્ટમની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. જે રીતે વોટર ક્લોઝેટમાં ફ્લશિંગ સિસ્ટમની વ્યવસ્થા હોય એ જ રીતે યુરિનલ માટે પણ ફ્લશિંગ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સ્ક્વેટિંગ પ્લેટ ટાઈપ યુરિનલ આપણને ફિગરમાં બતાવેલું છે. અમુક સ્થળોએ ફ્લશિંગની વ્યવસ્થા ના કરવામાં આવે ત્યાં વાલ્વની વ્યવસ્થાવાળી પાઇપલાઇનોનું જોડાણ કરવામાં આવે છે. અમુક સ્થળો એવા હોય કે જ્યાં ફ્લશિંગની વ્યવસ્થા ન હોય તો ત્યાં વાલ્વની વ્યવસ્થાવાળી પાઇપલાઇનોનું પણ જોડાણ કરવામાં આવે છે. બાઉલ ટાઈપ યુરિનલનો ઉપયોગ સામાન્ય રીતે પ્રાઇવેટ મકાનો માટે થાય છે. જે બાઉલ ટાઈપ પ્રકારનું જે યુરિનલ છે એનો ઉપયોગ સામાન્ય રીતે પ્રાઇવેટ મકાનો માટે થાય છે. સ્ટોલ અને સ્લેબ ટાઈપના યુરિનલનો ઉપયોગ પબ્લિક લેવેટરી માટે થાય છે, જ્યારે સ્ત્રીઓ માટે સ્ક્વેટિંગ પ્લેટ ટાઈપ યુરિનલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોશું આ લેક્ચર વિશેના ટૂંકા પ્રશ્નો એટલે કે MCQ. તો એમાં પ્રશ્ન નંબર 1, નીચેના પૈકી કયા પ્લમ્બિંગ સેનેટરી ફિટિંગ છે? તો આપણે જોઈ શકીએ છીએ વોશ બેઝિન, કિચન સિંક, બાથ ટબ આ બધા છે એ પ્લમ્બિંગ સેનેટરી ફિટિંગ્સ છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન નંબર ડી, ઉપરના પૈકી બધા. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, રસોડાના પ્લેટફોર્મ કે લેબોરેટરી વગેરેમાં હાથ ધોવા માટે તેમજ વાસણ સાફ કરવા માટે શું ઉપયોગી છે? તો આપણને ખબર છે રસોડાના પ્લેટફોર્મ કે લેબોરેટરી વગેરેમાં હાથ ધોવા અને વાસણ સાફ કરવા માટે કિચન સિંકનો ઉપયોગ થાય. એટલે ઓપ્શન નંબર સી, કિચન સિંક જે આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ, બાથ ટબને ભરવા તથા ખાલી કરવા માટે ઇનલેટ અને આઉટલેટ રાખવામાં આવે છે, જેનો વ્યાસ કેટલો હોય છે?
તો આપણે જોયું બાથ ટબ ભરવા તથા ખાલી કરવા માટે ઇનલેટ અને આઉટલેટ રાખવામાં આવે, જેમનો વ્યાસ સામાન્ય રીતે 4 થી 6 સેન્ટીમીટર જેટલો રાખવામાં આવે. એટલે ઓપ્શન નંબર ડી 4 થી 6 સેન્ટીમીટર જે આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્લશિંગ સિસ્ટમની સમાસ શક્તિ એટલે કે સ્ટોરેજ કેપેસિટી કેટલા લીટર હોય છે? તો આપણે હમણાં જોયું ફ્લશિંગ સિસ્ટમની સ્ટોરેજ કેપેસિટી સામાન્ય રીતે 5 થી 15 લીટર હોય છે. એટલે ઓપ્શન નંબર એ 5 થી 15 લીટર જે આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, યુરોપિયન પેટર્નના સંડાસની ટાંકી ફ્લોર લેવલથી કેટલી ઊંચાઈએ રાખવામાં આવે છે? તો આપણે હમણાં જોયું એમ યુરોપિયન પેટર્નના સંડાસની ટાંકી ફ્લોર લેવલથી 60 થી 75 સેન્ટીમીટર જેટલી ઊંચાઈએ રાખવામાં આવે. એટલે ઓપ્શન નંબર ડી 60 થી 75 સેન્ટીમીટર જે આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા વોટર ક્લોઝેટના પ્રકાર છે? તો આપણને ખબર છે ભારતીય ટાઈપ અને યુરોપિયન ટાઈપ બંને છે એ વોટર ક્લોઝેટના પ્રકાર છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન નંબર સી ઉપરના પૈકી બંને. તો આજના લેક્ચરમાં આપણે પ્લમ્બિંગ સેનેટરી ફિટિંગ્સ વિશે પરિચય મેળવ્યો, પ્લમ્બિંગ સેનેટરી ફિટિંગ્સના પ્રકારો વિશે પરિચય મેળવ્યો, એમના પ્રકારોમાં વોશ બેઝિન, કિચન સિંક, બાથટબ, ફ્લશિંગ સિસ્ટમ, વોટર ક્લોઝેટ, યુરિનલ આ બધા વિશે આપણે આજે ચર્ચા કરી અને અંતમાં પ્લમ્બિંગ સેનેટરી ફિટિંગ્સ વિશેના ટૂંકા પ્રશ્નો એટલે કે MCQનો અભ્યાસ કર્યો. તો આજનો લેક્ચર અહીંયા આપણો પૂરો થાય છે. આજના લેક્ચરમાં આપણે પ્લમ્બિંગ સેનેટરી ફિટિંગ્સ વિશે ચર્ચા કરી કે જેનો ઉપયોગ આપણે મકાનની અંદર સામાન્ય રીતે કરીએ છીએ, જેનાથી આપણી સગવડતા મળી રહે, આપણા ઘરમાં ચોખ્ખાઈ રહે. આ બધી બાબતો ધ્યાનમાં રાખી અને પ્લમ્બિંગ સેનેટરી ફિટિંગ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આજનો આપણો લેક્ચર પૂરો થાય છે. આભાર.